ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠકમાં ભારે હોબાળો અને હંગામો મચી ગયો। બેઠકમાં કોંગ્રેસની બહુમતીવાળી સત્તા હોવા છતાં એક મોટી ભૂલના કારણે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા હતા, જેના પગલે ભારે વિવાદ સર્જાયો। સદસ્યોના જણાવ્યા અનુસાર સામાન્ય સભામાં માઇક વ્યવસ્થાના અભાવે અવાજ બરાબર ન સંભળાતા કોંગ્રેસના જ સદસ્યોએ અજાણતામાં ભાજપના ઉમેદવારની તરફેણમાં હાથ ઊંચા કરી દીધા। આ છબરડા બાદ કોંગ્રેસના 13 તાલુકા સદસ્યોએ સભા મોકૂફ રાખવા બહુમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી। આ ઉપરાંત બેઠકમાં કોંગ્રેસના મહિલા પ્રમુખના પતિ કાંતિ હોથા તંત્રના નિયમોને નેવે મૂકી ટીડીઓ અને પ્રમુખ પત્નીની પાછળ આવીને બેસી જતા તેમની મનમાની સામે પણ અન્ય સદસ્યોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો। સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે। એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે। એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે।